અહીંયા હું સ્ત્રીના સંઘર્ષની વાત કરવા માંગુ છું. આપણને ખ્યાલ જ છે કે અત્યારના સમયમાં સ્ત્રી બહારના ક્ષેત્રે બહુ જ પ્રગતિશીલ બની ગઈ છે. એ એના ઊંચા હોદ્દા પ્રાપ્ત કરી રહી છે. પરંતુ ક્યારેક સ્ત્રીના જીવનમાં આપણે અંદર ડોકિયું કરીએ ને તો આપણને ખબર પડે છે કે એ ઊંચા સ્થાન ઉપર કે ઊંચા હોદ્દા પર પહોંચી ગઈ છે ને, પણ એના જીવનમાં પણ સંઘર્ષ તો હોય જ છે. એના પ્રકાર જુદા છે. સ્ત્રી જ્યારે નોકરી કરે છે, એને 10 થી 6 નોકરી જવાનું છે, પરંતુ એ સવારે 5 વાગે ઉઠીને 4 બાજુ એના કામ એ શરૂ કરી દે છે. એક પરિવારના લોકો માટે અને બાળકો માટે એમને ટિફિન, ચા, નાસ્તો, જમવાનું એ બધું એના બે હાથે જાણે કે એના 4 હાથ મળીને કામ કરી રહ્યા હોય ને એવી રીતે એ દોડી રહી છે. એ જાણે ઘડિયાળના કાંટે પોતાને એ સંતુલિત બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. ક્યાંક ને ક્યાંક એ વિચારે છે કે આ ઘડિયાળની ગતિ કરતાં પણ હું જો વધારે ઝડપી કામ કરી શકું તો ક્યાંક હું હજી સફળ થઈ શકું છું. ક્યાંક ને ક્યાંક એનો સંઘર્ષ એના મનમાં ખૂબ જ એને આત્મબળ આપે છે. જ્યારે એ બધું જ કામ પતાવીને એ જ્યારે દોડતી દોડતી એ જોબ ઉપર જાય છે ને, ત્યાં જઈને પણ એ પોતાના સ્વકામ પણ એટલા નિપુણ રીતે કરી રહી છે ને કે એને અંદર વિશ્વાસ છે કે હું જ્યારે ગૃહ કાર્ય કરું છું ને અને જ્યારે હું નોકરીની જગ્યાએ કાર્ય કરું છું, ત્યારે હું મારી સ્વની ઓળખ ઊભી કરી રહી છું. હું મારા સ્વ માટે જીવી રહી છું. ત્યારે એના અંદર રહેલી જે પ્રતિભા છે ને એ બહાર આવે છે. એ પ્રતિભા એને આત્મમનોબળ આપે છે. એને આ સંઘર્ષમાંથી સફળતાની માર્ગે એને દોરી જાય છે. જ્યારે એનો સમય પૂરો કરીને સાંજે ઘરે આવે છે ને, ત્યારે પણ એના મનમાં અને મગજમાં એ જ હોય છે કે મારા પરિવાર માટે મારે જઈને રસોઈ બનાવવાની છે, મારે આ નાના નાના કામ કરવાના છે. એનું મગજ નિરંતરપણે ચાલ્યા કરે છે. એનું મગજ થાકતું નથી, પરંતુ એ ક્યાંક વિચારી રહી છે, શું હું આ સંઘર્ષમાં સફળ થઈ ગઈ ને? એ ક્યાંક ને ક્યાંક એની ઓળખ ઊભી કરીને એનું આત્મસન્માન મેળવે છે. એ પોતાના માટે જીવીને એ પોતે જ્યારે અંદરથી ખુશ હોય છે ને, ત્યારે એ બહારથી બધાને એ ખુશ રાખી શકે છે. આ જ એના સંઘર્ષની સફળતાની વ્યાખ્યા છે.